આદરણીય વડીલો અને મિત્રો, આજે આપણે વાત કરવી છે સમાજ અને સાહિત્યમાં બદલાતી જતી નારીની છબી. સ્વાભાવિક છે કે હું વધારે ધ્યાન ગુજરાતી સાહિત્ય પર આપીશ. વિશ્વ સાહિત્યની કૃતિઓનો ઉલ્લેખ ચોક્કસ જ કરી શકાય, પણ વધારે વજન હું ગુજરાતી સાહિત્યની કૃતિઓ પર આપીશ. હું અને તમે બધા જ જાણીએ છીએ કે સાહિત્ય હંમેશા સમાજનું સીધું પ્રતિબિંબ ઝીલે છે. એટલે કોઈ પણ સ્થળ કાળમાં સાહિત્ય કૃતિમાં નારીની છબી જે તે સ્થળ કાળના સામાજિક માળખા પર હંમેશા નિર્ભર રહે. ધર્મ, સંસ્કૃતિ અને સમાજ, આ ત્રણેય પરિબળોએ નારીની સામાજિક છબી નિર્ધારિત કરવામાં મહત્તમ ફાળો આપ્યો છે. એ આપણે સ્વીકારવી પડે એવી હકીકત છે. હંમેશા પુરુષોના સંદર્ભે જ ઓળખાતી આવેલી સ્ત્રીની સામાજિક પરિસ્થિતિમાં નારીવાદી આંદોલનોએ આમૂલ પરિવર્તન આણ્યું એ હકીકત છે. સ્ત્રીની આ બદલાયેલી છબી સાહિત્યએ કેવી ઝીલી એ આપણી તપાસનો વિષય હોઈ શકે. સરસ્વતી ચંદ્રથી પણ આગળના 25-30 વર્ષ લઈને છેલ્લા 150 વર્ષમાં ગુજરાતી કથા સાહિત્યમાં નારીની છબી કેવી બદલાય એની જો આપણે વાત કરવી હોય તો સમાંતરે થોડાક લેખાજોખા ગુજરાતના સમાજ જીવનના પણ માંડવા પડે. વીતેલી 1.5 સદીમાં ગુજરાતના સમાજ જીવને કેવા કેવા રંગો જોયા. સમય સાથે સ્ત્રીની છબી તો જ બદલાય જો સ્ત્રીની સમસ્યાઓ બદલાય. તો સ્ત્રીની સમસ્યાઓ બદલાય ખરી? નવી સમસ્યાઓ ઉમેરાય કે બધું હતું એમનું એમ જ રહ્યું? કારણ કે જો સમાજમાં નારીની છબી બદલાય તો સાહિત્યકાર એને અચૂક ઝીલે છે. એટલે આપણે જ્યારે વાત કરીશું ત્યારે નારીની છબી કેવી હતી, કેટલી બદલાય, અને એ બદલાયેલી છબીને આલેખવામાં સર્જકો કેટલા સફળ રહ્યા, એ આખો આલેખ આપતા પહેલા એક ભૂમિકા જે બહુ જરૂરી છે. આમ તો સ્ત્રીનું અસ્તિત્વ પુરુષ જેટલું જ પ્રાચીન છે અને સંખ્યાની દ્રષ્ટિએ પુરુષ જેટલી જ ટકાવારી ધરાવતી હોવા છતાં છેલ્લા 2-2.5 વર્ષથી સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વનો કોઈએ સ્વીકાર કર્યો નથી. નજીકના ભૂતકાળ સુધી પુત્રને જન્મ આપી પતિ સેવા અને કુટુંબ સેવામાં જ સ્ત્રીનો ધર્મ સમાઈ જતો હતો. સ્ત્રી કોઈ વ્યક્તિ નથી પણ વસ્તુ છે એવું ધર્મગ્રંથોએ પ્રબોધેલ. એને શેતાન, પાપનું મૂળ અને અશુભ માનવામાં આવી. સ્ત્રી ચર્ચમાં ઉપદેશ ન આપી શકે, મસ્જિદમાં પ્રવેશી ન શકે, શિક્ષણ મેળવે તો સ્ત્રી બગડી જાય. આમાં એક પણ ધર્મને બાકાત કરી શકાય એમ નથી, એક પણ. હું અત્યારે પુરાવાઓ આપીશ તો સમય વધારે જશે એટલે આપતી નથી. ધર્મ અને સંસ્કૃતિ અને સમાજ આ ત્રણેય જ્યારે પ્રબોધે ત્યારે એ વિધાનો અફર બની જાય અને એનો એવો તો પ્રચંડ પ્રભાવ પડ્યો કે સ્ત્રી પોતે પોતાને ઉતરતી માનતી થઈ ગઈ. એટલે જો કોઈ સ્ત્રીની દુશ્મન એવું સાદું સમીકરણ બાંધે તો એનો હું હંમેશા વિરોધ કરું છું. સ્ત્રી દુશ્મન થઈ કારણ કે એણે પોતાના આ કામને, પોતાની જાતને ઉતરતી માની, અને એ ઉતરતી માની એની પાછળ આ ધર્મગ્રંથો, સ્મૃતિ ગ્રંથો, સંસ્કૃતિ અને સમાજ એ બધા જ પરિબળો જવાબદાર છે. સ્ત્રી ધર્મ સામે પુરુષ ધર્મ કેમ નહીં એવું આ સ્ત્રી પૂછતી નથી. ત્યાગના, નીતિના, પવિત્રતાના બંધનો માત્ર સ્ત્રી માટે જ કેમ, પુરુષો માટે કેમ નહીં એવું પણ એ નથી પૂછતી. પતિ પરાયણ સ્ત્રીના વખાણ થાય, પણ
પત્ની પરાયણ પુરુષ હોય, હવેના જમાનામાં છે, પણ જો એવો પુરુષ હોય તો એની નિંદા થાય અને એ નિંદા કરવામાં સ્ત્રી પાછી મોખરે હોય. એટલી હદે સ્ત્રી પોતાને ઉતરતી માને છે. આદમની પાંસળીમાંથી ઉત્પન્ન થયેલી મનાતી સ્ત્રી ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પછી, એક જમાનો હતો જ્યારે એને આદમની પાંસળીમાંથી ઈ ઉત્પન્ન થયું, પણ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ તો જુદી વાત કરે છે. સ્ત્રી અને પુરુષ સાથે ઉત્પન્ન થયા છે, કોઈમાંથી ઉત્પન્ન નથી થયા. એ ઉત્ક્રાંતિવાદ પછી પણ પુરુષથી એને ઉતરતી જ માનવામાં આવે એ કેટલી મોટી વિડંબના, એવો આપણને બધાને એક પ્રશ્ન થવો જોઈએ. વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ ધર્મો, અનેક દેશોના ઇતિહાસ તપાસ્યા પછી એક પ્રશ્ન થાય કે આટલી ભાતીગળ સંસ્કૃતિઓ, આટલા ધર્મ પ્રવર્તકો, મનુષ્ય જાતિનો આટલો લાંબો ઇતિહાસ, અને છતાંય દરેક સ્થળ કાળમાં સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતા બાબતે માની ન શકાય એટલી બધી સમાનતા કેમ? કામના પ્રકારો, મિલકતનો વારસો, કામનું વળતર, આ બધી બાબતે પુરુષ પ્રધાન સમાજે સ્ત્રીને હંમેશા બીજા નંબરે જ માની. એને હ્યુમન, HUMAN નહીં, પણ WOMAN, વુમન તરીકે જ જોઈ. તો સ્વાભાવિક છે કે સાહિત્ય કૃતિમાં પણ સ્ત્રીનો એવી જ છબી ઝીલાય જેવી સમાજમાં હોય. લોકશાહીના જનક ગ્રીસમાં સ્ત્રીને મતાધિકાર જ નહોતો. પ્લેટોએ સ્પષ્ટપણે કહ્યું છે કે સ્ત્રીને પુરુષની જરૂર છે, પુરુષને સ્ત્રીની જરૂર નથી. વંશ દીકરા વડે આગળ ચાલે છે, એટલે દીકરી મહત્વની નથી. એરિસ્ટોટલે સ્પષ્ટપણે સ્ત્રીને બુદ્ધિ અને નૈતિકતામાં પુરુષથી ઉતરતી માની છે. સ્વાભાવિક છે કે આના કારણે ગ્રીક સાહિત્યમાં સ્ત્રીને વારંવાર ઉતારી પાડવામાં આવી. એસ્કિલસની ટ્રાયોલોજીમાં એપોલો દ્વારા દલીલ કરવામાં આવી છે કે મધર ઇઝ નો પેરેન્ટ ઓફ હર ચાઇલ્ડ. આજે એ વાતને 2500થી વધારે વર્ષ થઈ ગયા હોવા છતાં 9 મહિના બાળકને ગર્ભમાં ધારણ કરનાર, પછીથી છાતીએ વળગાડી પોતાનું લોહી પીવડાવનાર સ્ત્રીના નામે એનું સંતાન ઓળખાતું નથી. પિતાની 7 પેઢી ગોખનારાઓને પોતાની નાનીના નામથી આગળનું નામ ભાગ્યે જ ખબર હોય. એ આજની પણ ન સ્વીકારીએ તો પણ હકીકત છે. આપણા દેશમાં તો પુરુષ અને પ્રકૃતિની સમાનતાનો સિદ્ધાંત હતો. વૈદિક કાળમાં સ્ત્રી પુરુષ સમાન અધિકાર ભોગવતા. ઋગ્વેદમાં અપાલા, વિશ્વવારા, ઘોષા કાક્ષીવતી, રાત્રિ ભારદ્વાજી, શ્રદ્ધા કામાયની, શચી પૌલોમી, લોપામુદ્રા, સૂર્યા, ઉર્વશી, આ બધી જ ઋષિકાઓનો ઉલ્લેખ છે. તેઓ શાસ્ત્ર ઉપરાંત શસ્ત્ર વિદ્યામાં પણ નિષ્ણાત હતી, મંત્રદ્રષ્ટા પણ હતી. આ કાળમાં માતાના નામે ઓળખાતા સંતાન હતા. દાખલા તરીકે ઐતરેય હોય કે જાબાલ હોય. સ્ત્રી ઈચ્છિત વર પ્રાપ્ત કરી શકતી, એ ગાંધર્વ લગ્ન કરી શકતી, વિધવા સ્ત્રી પુનર્લગ્ન કરી શકતી. પરંતુ વૈદિક કાળ પછીના સમયગાળામાં ધર્મગ્રંથો અને સ્મૃતિ ગ્રંથોએ સ્ત્રીના દરજ્જાને ઉતરતો માન્યો. એને ચીજ કે વસ્તુ માની. દ્રૌપદીને દાવ પર લગાડાઈ અને મહાભારતની માધવી અને ગાલવ કથામાં માધવી પુત્ર પ્રાપ્તિનું, પતિના અહમ સંતોષનું માત્ર સાધન બની રહી. સ્મૃતિ ગ્રંથોને કારણે બાળ લગ્ન થતા થયા. વિધવા વિવાહ પ્રતિબંધિત થયો. સ્ત્રી ધીમે ધીમે 4 દિવાલની અંદર બંધ થતી ગઈ. વિધવા તરીકે જીવવા માટે જે ભયાનક જડ નિયમો પાળવા પડતા, સંપૂર્ણ સામાજિક બહિષ્કાર સાથેની જે શુષ્ક જિંદગી જીવવી પડતી, એના કરતાં માનપાન સાથે સતી થવાનું સ્ત્રી વધારે પસંદ કરતી.
રોજે રોજનું સળગવું એના કરતાં એક વારનું સળગવું એને સહેલું લાગતું. આપણે ત્યાં વિધવા જીવન કેવું કારમું હતું એની જરાક ઝાંખી મેળવવા માંગનારાઓએ ઝવેરચંદ મેઘાણીની લાડકો રંડાપો, સદાશિવ ટપાલી જેવી વાર્તાઓ અચૂક વાંચવી. સ્ત્રી દુર્બળ જન્મી નહોતી, પરંતુ પુરુષ પ્રધાન સમાજે એના માટે ઘડી રાખેલા આદર્શો અને રૂઢિઓએ એને દુર્બળ બનાવી. એની આસપાસ આદર્શોની એવી ઝાડ વણવામાં આવી, એવો સાંસ્કૃતિક માળખું ઊભું કરવામાં આવ્યું કે સ્ત્રી રાજી ખુશીથી એ માળખામાં ફસાતી ગઈ. સ્ત્રીને પોતાનું વ્યક્તિત્વ હોઈ શકે, પોતાની ઈચ્છાઓ કે નિર્ણય શક્તિ હોઈ શકે એ વાતને વિસારે પાડવામાં આવી. એ વંશ વધારવાનું સાધન બની ગઈ. એક પૈસાના વળતર વગરની સમર્પિત ગુલામ બની રહી. ઉગતાથી આથમતા સુધી ગૃહસ્થીનું ગાડું ખેંચતી સ્ત્રી શું કરો છોના જવાબમાં કંઈ નથી કરતી એવું જ હંમેશા કહેતી આવી છે. આમ તો જીવનનું સાતત્ય સ્ત્રી થકી જ ટકી રહ્યું છે, અને છતાંય વુમન ઇઝ નથિંગ બટ એ વોમ્બ, એ ગર્ભાશય સિવાય કશું નથી એવું કહી એના અસ્તિત્વને માત્ર ગર્ભાશય પૂરતું મર્યાદિત કરી દેવામાં આવ્યું. માતૃત્વનો અપાર મહિમા કરનારો આપણો સમાજ બળાત્કારે માં બનતી સ્ત્રીને હંમેશા તરછોડતો આવ્યો. વિજ્ઞાનનું સત્ય જાણ્યા પછી પણ દીકરીને જન્મ આપનારી કે સંતાનને જન્મ ન આપી શકતી સ્ત્રીને હંમેશા હળધૂત જ થાય છે. એટલે તો આપણા લોકગીતમાં પણ સ્ત્રી કેટલી આરતથી રાંદલને વિનવે છે. ખોળાનો ખૂંદનાર દ્યોને રન્ના દે, આ વાંજિયા મેણા તો માડી બહુ દોહિલા. કોઈ પુરુષ આ ગીત નથી ગાતો, સ્ત્રી જ આ ગીત ગાય છે. એનો અર્થ નિસંતાન હોવાના મહેણા કોઈ પુરુષને નથી મારતું, એ સ્ત્રીને જ ખાવા પડે છે. સ્ત્રીના ચારિત્ર્યને આજે પણ માત્ર એના દેહ સાથે જ જોડવામાં આવે છે, એના વ્યક્તિત્વ સાથે નહીં. કારણ સ્ત્રીને વળી વ્યક્તિત્વ કેવું? ક્યારેક આત્મા તો ક્યારેક નર્યા દેહથી ઓળખાતી આવેલી સ્ત્રીને આ સમાજે એની આગવી ઓળખ આપી જ નહીં. એ હંમેશા પુરુષ સંદર્ભે જ ઓળખાતી આવેલી સમાજમાં અને પરિણામે સાહિત્યમાં પણ. વિશ્વનું મોટા ભાગનું સાહિત્ય પુરુષો દ્વારા જ લખાયેલું છે. સ્ત્રી લખી શકે એવી સ્થિતિ હતી જ ક્યાં? વર્જિનિયા વુલ્ફે અ રૂમ ઓફ વન્સ ઓનમાં લખ્યું છે કે સ્ત્રીએ લેખક બનવું હોય તો એની પાસે પોતાનો ઓરડો અને પોતાની આગવી મૂડી હોવી ઘટે. કારણ ખિસ્સાની નિર્ધનતા વિચારોની નિર્ધનતા માટે સીધી જવાબદાર છે. વુલ્ફની આ વાત બહુ સાચી છે. સાહિત્ય વૈચારિક સ્વાતંત્ર્ય પર આધાર રાખે છે, અને સ્ત્રીઓ તો સદીઓથી એથેન્સમાં વસતા ગુલામોથી પણ વધારે બદતર સ્થિતિમાં જીવી છે. વુલ્ફ કહે છે તે સાચું છે. ધારો કે આ સ્ત્રીએ લખ્યું હોત તો પણ એણે નીચે સહી ન કરી હોત. કરર બેલ, જ્યોર્જ એલિયટ, જ્યોર્જ સેન્ડ વગેરેની જેમ એણે પુરુષ નામે જ લખ્યું હોત. કારણ અપ્રગટ રહેવાની વૃત્તિ સ્ત્રીના વ્યક્તિત્વનું અંગ બની ગયેલી. પુરુષો દ્વારા લખાયેલા સાહિત્યમાં સ્ત્રીને ભાગ્યે જ મુખ્ય પાત્ર બનાવવામાં આવતી. આપણી કોકિલા, શોભના, અમૃતા જેવી નાયિકા નામધારી કૃતિઓના કેન્દ્રમાં ખરેખર નાયિકા છે ખરી? આ પ્રશ્ન છે. ત્યાં પણ ચાલક બળ તો પુરુષ જ છે. સ્ત્રી કેન્દ્રમાં હોય ત્યારે પણ પુરુષના સંદર્ભે જ હોય, એ સિન્ડ્રેલા હોય કે સ્લીપિંગ બ્યુટી. આપણે ત્યાં ગુણસુંદરીના ઘર સંસારથી આ ચાલ્યું આવે છે. સહેજ પણ સમાધાન કર્યા વગર પ્રેમ અને સોમાનને સરખું મહત્વ આપતી, પોતાની શરતે જીવતી ઈશ્વર પેટલીકરની જન્મ ટીપની ચંદા જેવી કેટલી નાયિકા મળે આપણને. જરા ધ્યાનથી જુઓ તો સમજાશે કે ગોવર્ધનરામ હોય કે અન્ય લેખક, એ વાચકને હંમેશા પુરુષ તરીકે જ સંબોધતા આવ્યા છે.
સાહસ કથા કે રોમેન્ટિક નવલકથાઓમાં પણ ચાલક બળ હંમેશા પુરુષ જ હોય. તેજસ્વી નાયિકા પણ અંતે તો પુરુષ ચરણે સમર્પિત થવામાં જ સાર્થકતા માને. તમે મુનશીની કોઈ પણ નાયિકા લઈ લો. નાનપણની વાર્તાઓમાં રાજા કાયમ અર્ધા રાજપાટ સાથે રાજકુંવરી ઇનામમાં આપવાની જાહેરાત કરતો. કેમ જાણે સ્ત્રી ઇનામમાં આપવાની ચીજ ના હોય? કૌટુંબિક, સામાજિક, રાજકીય, કાયદાકીય, આર્થિક કે ધાર્મિક તમામ બાબતોમાં પુરુષ પ્રધાન સમાજે સ્ત્રીને હંમેશા બીજા નંબરે જ માની. એટલે અપવાદને બાદ કરતા સાહિત્ય કૃતિમાં પણ સ્ત્રીની એવી જ છબી ઝીલાય એ બહુ સ્વાભાવિક છે. આપણે હંમેશા એક વાત ગાંઠે બાંધવી લેવી જોઈએ કે સ્ત્રીને મતાધિકાર, શિક્ષણ તથા મિલકતમાં વારસાનો હક મળવો જોઈએ એવું સૌ પ્રથમ કહેનાર J.S. મિલ પુરુષ હતા, એ સ્ત્રી નહોતા. પત્ની કે માં પહેલા હું પણ તારી જેમ જ એક માણસ છું એવું પતિને કહી ઘર છોડનાર ડોલ્સ હાઉસ નાટકની નોરા નારીના અસ્તિત્વનો વ્યક્તિ તરીકેનો પહેલીવાર સ્વીકાર કરાવે છે, છેક 1879માં. પણ આપણે યાદ રાખવાનું કે એવું કહેવાય છે કે મેં નોરા બેંગ ધ ડોર અને આખા યુરોપે એ પડઘો સાંભળ્યો, આખી દુનિયાએ એ પડઘો સાંભળ્યો. એ બધી વાત સાચી, પણ નારી મુક્તિના આ પહેલા ઉદ્ગાર જેવા નાટકનો લખનારો હેનરી ઇબ્સન એક પુરુષ હતો, એ નહીં ભૂલી જવાનો. નારી મુક્તિનો અર્થ કદી પણ પુરુષનો વિરોધ એવો નથી થતો. શોષણ, અન્યાયનો વિરોધ અને સમાનતાની વાત સાથે વૈચારિક સ્વાતંત્ર્ય એ જ નારી મુક્તિનો સાચો અર્થ છે. સ્ત્રીને એની આજની મુક્ત પરિસ્થિતિએ પહોંચાડવામાં દુનિયાભરના પુરુષોનો પણ સ્ત્રીઓ જેટલો જ ફાળો છે. આપણા દેશમાં સ્ત્રીના હક માટે લડનારાઓમાં રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવચંદ્ર સેન, આચાર્ય કર્વે, મહાત્મા ફૂલે, જસ્ટિસ રાનડે તથા મહાત્મા ગાંધી જેવા પુરુષોના નામ આપણને તરત યાદ આવે. 150 વર્ષ પહેલા નર્મદે તમામ સ્ત્રીઓ વતી એક પ્રશ્ન કરેલો. છત્રી અમે કાન ઓઢીએ, પગરખા અમે કાન પહેરીએ, સમજતા લગ્ન કા નહીં, લગ્ન કેમ રાંડેલીને નહીં. આ દર્શાવે છે કે સ્ત્રીઓને આ બધા અધિકાર નહોતા, પણ એમના વતી અવાજ ઉઠાવનાર નર્મદ પુરુષ હતો. એટલે નારીની બદલાતી છબીની વાત કરતી વખતે હું સ્ત્રી સર્જક કે પુરુષ સર્જક એવા ભેદ નહીં પાડું. હું સારો સર્જક કે નબળો સર્જક એટલા જ ભેદ પાડીશ, કારણ સ્ત્રી સર્જક જેટલી જ ક્ષમતાથી પુરુષ સર્જકોએ પણ સ્ત્રીના આંતરમનને તાગી બતાવ્યું છે. તમે મેઘાણી, ઉમાશંકર સુંદરમ, જયંતિ દલાલ, જયંત ખત્રી, હરીશ નાગરેચા, વિનેશ અંતાણી, કિરીટ દુધાત કે રામ મોરી સુધીના સર્જકોની કૃતિઓ વાંચો તો તમને સમજાય કે પાત્રચિત્ત પ્રવેશ કરવો એ સર્જક માટે મહત્વનું છે. એનું સ્ત્રી હોવું કે પુરુષ હોવું મહત્વનું નથી. વર્તમાન કેવો છે આપણો? અમે ભૂતકાળની વાત કરી. વર્તમાનની વાત કર્યા પછી આપણે નારીની બદલાતી છબી પર સાહિત્યની દ્રષ્ટિએ જઈએ. આ સમાજની વાત હતી. વર્તમાન કેવો છે મારો ને તમારો? સ્ત્રીના અધિકારોને રક્ષતા અનેક કાયદાઓ 1970 પછી ઘડાયા અને અમલમાં પણ મુકાયા. દહેજ પ્રથા, બાળ લગ્ન, સમાન વેતન, ગર્ભપાતનો અધિકાર, પ્રસૂતિની રજા, સ્ત્રી પર થતી હિંસા, આ તમામ અંગે કાયદાઓ ઘડાયા. મિલકતના અધિકાર તથા બળાત્કાર અંગેના કાયદાઓમાં સુધારા થયા. પણ તેથી કરીને આપણો સમાજ પુરુષ પ્રધાન નથી રહ્યો કે પુરુષનો અહમ કે વર્ચસ્વ ઓછા થઈ ગયા છે કે હવે એ સ્ત્રી પર હાથ ઉપાડતો નથી એટલો ડાયો થઈ ગયો છે, દહેજ નથી માંગતો. એ વાત ખોટી છે.
સ્ત્રીની સલામતીનો પ્રશ્ન ઉલટાનો આજે વધારે વિકરાળ બન્યો છે. હજી આજે સ્ત્રીનું ભણતર મોટે ભાગે લગ્ન માટેની યોગ્યતાથી વધારે મહત્વ મેળવી શક્યું નથી. હવે દીકરીને દૂધ પીતી નથી કરતા, કારણ કે હવે એને જન્મવા જ નથી દેતા. જન્મ પહેલા જ ગર્ભની અંદર જ એને ટૂંપો દઈ દેવામાં આવે છે. સ્ત્રી ભણતી થઈ, કમાતી થઈ, પણ તેથી એના પરથી ઘરની જવાબદારી ઓછી થઈ એવું નથી થયું. આપણે ત્યાં હોટલ કે વીસીમાં રસોઈ કરનારો પુરુષ ઘરે નહીં રાંધે. સાહેબને પાણી પીવડાવનારો, ઓફિસ વાળનારો પુરુષ ઘરમાં પાણીનો પ્યાલો સ્ત્રીના હાથે જ માંગશે. એવું કેમના જવાબ ઠંડા પીણાની જાણીતી કંપનીના સીઈઓ ઇન્દ્રા નુઈની કેફિયતમાં પડેલો છે. આ ઇન્દ્રા નુઈએ પોતે લખ્યું છે. પ્રમોશનના સમાચાર સાથે આવેલા ઇન્દ્રાને અભિનંદન આપવાને બદલે પતિ ઠંડા કલેજે કહે છે, એ બધી વાતો પછી કરજે, પહેલા દૂધ લઈ આવ અને ચા મૂક. વહેલો આવી ગયેલો પતિ ચા ભલે ન મૂકે પણ દૂધ તો લાવી જ શકે. તો મારા ને તમારા વર્તમાન સમાજની છબી આ છે. આ યાદ રાખીને આપણે નારીની બદલાતી છબીની વાત કરીશું. એક બાજુ 1949માં લખાયેલું સિમોન દ બુવાનું બહુ જાણીતું વાક્ય, અ વુમન ઇઝ નોટ બોર્ન બટ મેડ, બાયોલોજી ઇઝ નોટ ધ ડેસ્ટિની, એ નારી મુક્તિની ચળવળનું સૂત્ર બની ગયેલું. તો બીજી બાજુ જાહેર ખબરોના માધ્યમમાં સ્ત્રીઓના સ્થાન અંગે થોડાક વર્ષો પહેલા હમણાં જ એક સર્વેક્ષણ થયું. એમાં એક તારણ કાઢ્યું, વુમન ઇઝ બ્યુટીફુલ ઓબ્જેક્ટ ઇન એડવર્ટાઇઝિંગ. દેહ જ પદાર્થ, દેહ જ સાધન કે ચીજ બની જાય, એનાથી મોટી ટ્રેજેડી બીજી કઈ? એ પ્રશ્ન આઈપીએલની મેચમાં ઉછળતા નારી દેહો જોઈને નહીં થાય, થવો જોઈએ. ગુજરાતી કથા સાહિત્યમાં નારીની બદલાતી જતી છબીની વાત પર જતા પહેલા એક બીજો પ્રશ્ન પણ જરાક વિચારી લઈએ. આપણે ત્યાં કે પરદેશમાં કઈ સ્ત્રી લખી શકી? જવાબ કંઈક આવો મળશે. સુખી ઘરની સ્ત્રી, ભણેલી, ઘરનો ઉંબરો ઓળગનારી, મોટે ભાગે અપરિણિત અથવા પરિણિત હોય તો ઉદાર, પ્રેમાળ, મિત્ર જેવો પતિ હોય અને એકાદ બે સંતાન મોટા થયા પછી કલમ ઉપાડી હોય. એવી સ્ત્રી કેટલી જેણે યુવાનીમાં લગ્ન કરી લીધા હોય, ગૃહસ્થીનું ગાડું ખેંચ્યું હોય, 4-5 સંતાન ઉછેર્યા હોય અને લખ્યું હોય. આપણે ત્યાં નજર દોડાવો. આરંભ ગાળામાં વિનોદિની નીલકંઠ, સરોજિની મહેતા, સૌદામિની મહેતા, લીલાવતી મુનશી, લાભુબેન મહેતાથી માંડી છેક અત્યાર સુધી આ યાદીને જરાક લંબાવો. એકુંદનિકા કાપડિયા હોય, સરોજ પાઠક, ધીરુબેન પટેલ, હિમાંશી શેલત, બિંદુ ભટ્ટ, સુવર્ણા, વર્ષા ડાલજા, ઈલા આરબ મહેતાથી લઈ અરુણા જાડેજા, મિનળ દવે કે પન્ના ત્રિવેદી સુધી નજર નાખો. અપવાદ રૂપ એવા સ્ત્રી સર્જકો નહીં મળે જે સંસારમાં ગળાડૂબ હોય અને માગ મુકાવે એવું સર્જન કરી શક્યા હોય. આ ભલે કડવી પણ હકીકત છે. નારીની બદલાતી છબીની વાત કરતા પહેલા એક બીજી સ્પષ્ટતા પણ હું કરીશ કે નારીવાદી કૃતિએ પણ કળાના ધોરણે તો ખરા ઉતરવું જ પડે. પ્રચારાત્મક બની બેસવાના જોખમને સર્જકે અતિક્રમવું જ પડે. એટલે હું કળાના ધોરણે ખરી ઉતરતી કૃતિઓની જ વાત કરીશ. આપણે ત્યાં લગભગ 40-50 સુધી 1940-50 સુધી કુટુંબ જીવનમાં સ્ત્રીનો દરજ્જો કામ કરનાર, ઘરકામ કરનાર વ્યક્તિથી વધારે નહોતો. ગૃહસ્થીનું ગાડું સ્ત્રી ખેંચતી હતી, પણ એ કમાતી નહોતી એટલે સ્ત્રીના કામની કોઈ કિંમત નહોતી. ઘર પુરુષ ચલાવતો હતો. 2-4 દ્રષ્ટાંત કહી શકશે કે સમાજ અને પરિણામે સાહિત્યમાં સ્ત્રીની છબી કેવી હતી. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા સ્મરણ મુકુરમાં એક ઘટના ટાંકે છે. એ કહે છે, એક શેઠ એક દિવસ પોતાની ગૃહ વ્યવસ્થાની વાત કરતા કહે છે, ભોળાભાઈ,
હું રોજ 2 કેળા લાવું છું, એક હું ખાઉં, અડધું મારી માને આપું ને અડધું વધે તે દાળમાં નખાવું, એટલે છોકરાને રાંડોને બધાને મળે. આવું કહેનારને પોતે કશું ખોટું કરતો એવું લાગતું નથી. સ્ત્રી માટે આવો શબ્દ વાપરવામાં પણ એને કશું અજુગતું નથી લાગતું. કુટુંબનો વડો પુરુષ કેટલી સત્તા ભોગવતો એનું એક ઉદાહરણ આપણને ગુણસુંદરીનો ઘર સંસારમાંથી મળશે. પત્નીના દેવલાઓને ગોળીમાં પધરાવી બધાને ઘરની બહાર કાઢનાર માનચતુરની સત્તા કેટલી વધારે છે. ઘરના વડીલોની હાજરીમાં પત્ની કે સંતાન સાથે પુરુષ બોલી ન શકતો એવી નોંધ સુમંત મહેતાની આત્મકથામાં છે. ગાંધીજીએ ખુદે પણ કસ્તુરબા પર ધણીપણું કરેલું. સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરનાર નર્મદે પણ ડાહી ગૌરીને ખૂંધ્યા ખમવા પડશે એવું લખેલું. નંદશંકર મહેતાની કરણ ઘેલોમાં ગુણસુંદરીના મોઢે વિધવાની દશા વર્ણવાય છે. તે પછીના 70-80 વર્ષ એ દશા એવી ને એવી જ રહી, જે મેઘાણીની વાર્તાઓ કહે છે. સ્ત્રી ભણતી થઈ, ઘરની બહાર નીકળી, ગાંધીજીના આહવાને સત્યાગ્રહમાં જોડાતી થઈ, પછી કુટુંબ જીવનમાં એના સ્થાનમાં જરા તરા ફરક પડ્યો એવું આપણે કહી શકીએ. મેઘાણીની અનંતની બહેન વાર્તાની ભદ્રા એટલે તો વૈધવ્યની જેલમાં જવાને બદલે ગાંધીના સત્યાગ્રહમાં જોડાઈને સરકારી જેલમાં જવાનું પસંદ કરે છે. મોટે ભાગે વિધવા કે સાસુ પોતે વેઠ્યું તે વહુ પણ વેઠે એવી માનસિકતા ધરાવતા થઈ જાય એટલે પછી મેઘાણીની લાડકો રંડાપોના ફૈબા જેવી સ્ત્રી છબી વારે વારે મળે. રવ દેસાઈની બાળ હત્યા કે પિતાંબર પટેલની અપહત્યા જેવી વાર્તાઓ આપણને કહે છે કે ભારત વિભાજન દરમિયાનના વરવા અત્યાચારોનો ભોગ બનતી સ્ત્રીઓને ગુજરાતમાં ભાગ્યે જ સ્વીકારવામાં આવેલી. આપણું સંકીર્ણ માનસ સ્ત્રી પ્રત્યેના આવા વલણ બાબતે હજુ આજે નથી બદલાયું એ છેલ્લા 20-25 વર્ષની વાર્તાઓ પણ આપણને કહે છે. ગુજરાતમાં નારીવાદી આંદોલનના પ્રભાવ તળે નારી મુક્તિનું કે સ્ત્રીના વિદ્રોહને વિષય બનાવતું સાહિત્ય ઘણું મોડું લખાયું, પરંતુ સ્ત્રીના શોષણ અને સમસ્યાઓના ચિત્રો તો આપણને આરંભ ગાળાના નાટક, નવલકથા, વાર્તામાં પણ જોવા મળે છે. ક્યાંક સ્ત્રીનો આશ્ચર્ય લાગે તેવો વિદ્રોહ, ક્યાંક આત્મ ઓળખ માટેની એની મથામણ, ક્યાંક માત્ર દેહના સ્વીકાર સામેનો સ્ત્રીનો વિરોધ, એવા આલેખનો મળે છે. સ્ત્રી જાતિ વિશેની મુનશીની માન્યતાઓ વચ્ચે આપણને એક પત્ર જેવી અપવાદરૂપ વાર્તા મળે છે, જ્યાં શુદ્ધ આર્ય નારીની જેમ ભવો ભવ તમે જ મળજો એવું કહેવાને બદલે આ ભવે છૂટી પ્રભુ ફરી આપણો સાથ ન કરાવે એવું કહેતી ત્રસ્ત નારી જોવા મળે છે. ધૂમકેતુ મોટે ભાગે સ્ત્રી એટલે વાત્સલ્ય, ત્યાગ અને ક્ષમાની મૂર્તિ, ગૃહલક્ષ્મી, માતા એવા ખ્યાલ સ્ત્રી પાત્રોના મોઢે પ્રગટ કરે છે. નારી છબી બાબતે ધૂમકેતુ પુરુષ પ્રધાન સમાજના પ્રતિનિધિ લાગશે. આમ તો દ્વિરેફમાં પણ પરંપરાગત સ્ત્રી છબી જ છે, પરંતુ દ્વિરેફની ખેમીનું આંતરસત્વ, એનું દ્રઢ મનોબળ એના સામાજિક માળખાને અતિક્રમી ગયું છે. દ્વિરેફની સૌભાગ્યવતી વાર્તાની સભ્ય સમાજની નાયિકા પતિની અતિશય કામ વૃત્તિથી કંટાળી હોવા છતાં ચૂપચાપ ત્રાસ વેઠે છે અને અકાળે મરી જઈ સૌભાગ્યવતીનો વિરોધ પામે છે. જ્યારે એની સામે જે અભણ જીવી છે એ પતિ પ્રત્યે પ્રેમ હોવા છતાં કાયાની માયા નહીં છોડી શકનાર પતિને છોડીને એકલી રહી શકે છે, જે દર્શાવે છે કે વિદ્રોહના પાયામાં ભણતર કે પૈસા મહત્વના નથી, સ્ત્રીનું મૂળભૂત આંતરસત્વ કેવું છે તે મહત્વનું છે. મેઘાણીની કેટલી બધી વાર્તાઓમાં સ્ત્રીના શોષણના વરવા ચિત્રો એ સમયના સમાજનું પ્રતિબિંબ ઝીલે છે. વહુ અને ઘોડો, મુરલીધર પરણ્યો, સદાશિવ ટપાલી જેવી વાર્તાઓમાં
તત્કાલીન સમાજમાં સ્ત્રીનું ઉતરતું સ્થાન, એનું પરાવલંબીપણું, કન્યા પક્ષની લાચારી પ્રગટ થાય છે. વહુ અને ઘોડોમાં પરણ્યા પછીની પહેલી રાત્રે પતિ પત્નીને કહે છે, સંભાળીને રહેજે, લાયકી મેળવજે, નીકર પત્તો નહીં લાગે, તારા જેવી તો આ ઘરની સંજવારીમાં વળાઈ જાય છે, ખબર છે? મેઘાણીના કથા સાહિત્યમાં સમકાલીન સામાજિક મૂલ્યોનો માર સહેતા પાત્રો છે, તો એની સામે પોતપોતાની રીતે સ્વ બચાવ માટે બાથ ભીડતા પાત્રો પણ છે. ગંગા તને શું થાય છે ની ગંગાનો ગર્ભપાત કરાવવાનો નિર્ણય કે વૈધવ્યની જેલ વેઠવા કરતાં અંગ્રેજની જેલ વેઠવાનો બદરાનો નિર્ણય એ એમણે જાતે શોધેલો ઉકેલ છે. લાડકો રંડાપોમાં વિધવા વહુનું શોષણ કરનાર ફૈબા છે, પણ ભાભીને બચાવનાર તો પુરુષ છે. 30 થી 40ના સમયગાળામાં સ્ત્રીના શોષણ, સંઘર્ષ અને સમસ્યાઓનો આટલો જીવંત ચિતાર મેઘાણી સિવાયના આ સમયના બીજા કોઈ સર્જક, સ્ત્રી સર્જક પણ નહીં, કોઈ સર્જકમાં નથી. જે ગુજરાતમાં નર્મદ કરસનદાસ મૂળજી જેવા ધાર્મિક સ્થળોએ થતા સ્ત્રીઓના જાતીય શોષણ સામે અવાજ ઉઠાવી ચૂક્યા હોય અને મેઘાણી જેવા ઠાકર લેખા લેશે જેવી સરસ વાર્તા લખી ચૂક્યા હોય, ત્યાં બાપુઓ અને મહારાજોના આશ્રમોમાં આંખો બંધ કરી ડોલતી છેતરાતી સ્ત્રીઓની સંખ્યા જરાય ઓછી થઈ છે ખરી? જે ગુજરાતે વર્ષો પહેલા જીગર અને અમી જેવી નવલકથા આપી હતી, એ ગુજરાતમાં હજી આજેય સાધ્વીઓ ભાગીને સંસારી થઈ રહી છે. ભણતર, આર્થિક સદ્ધરતા અને દેશની કાળઝાળ ગરમી છતાંય મુસ્લિમ સ્ત્રી હજી એના કાળા બુરખાને છોડવા તૈયાર નથી. આ હકીકત છે, પણ છેલ્લા ઘણા વખતથી આવી નારીઓની કોઈ વાત કરતું નથી. ધર્મના નામે થતા ધતિંગમાં કે ધર્મ સ્થળોમાં થતા વરવા શોષણની વાત છેલ્લા 50-60 વર્ષના ગુજરાતી સર્જક કળાના ધોરણે કરી શક્યા નથી. સ્ત્રી શોષણનું એક વરવું ચિત્ર તમને જયંત ખત્રીની ખીચડીમાં પણ જોવા મળે, તો એની સામે ખત્રીની તેજ ગતિ અને ધ્વનિની કસ્તુર, સ્થળ કાળથી જાણે કે પર એવી નાયિકા છે. આવી બીજી કોઈ નારી ગુજરાતી સાહિત્યમાં નથી. આપણે ત્યાં સ્ત્રીની બદલાતી છબી પહેલી વાર જયંતી દલાલની આ ઘેર પહેલે ઘેરમાં દેખાશે. પન્નાલાલ પટેલની રાજુ, જીવી કે ચંપા ધારદાર વ્યક્તિત્વ વાળી ખરી, પણ એ એમનું કુદરતી હાડ છે, બંધારણ છે. સ્ત્રી જાગૃતિ કે સભાનતા કહી શકો એવું કશું નથી. ધનસુખલાલ મહેતા, કનૈયાલાલ મુનશી, શારદાબેન મહેતા, સુમંત મહેતા, રવિશંકર રાવળ જેવાની આત્મકથાઓમાં પણ સ્ત્રીને અવાજ ઉઠાવવાનો અધિકાર હોય એવું દેખાતું નથી. સુમંત મહેતા કે કનૈયાલાલ મુનશીની આત્મકથામાં જે તેજસ્વી કે માથા ભારે સ્ત્રીઓ છે, તેવી સ્ત્રી કમનસીબે ગુજરાતી કથા સાહિત્યમાં કોઈ આલેખી નથી. સમાજમાં છબી હોય તો જ આત્મકથામાં આવી હોય. સમાજમાં જે છબી સામાન્ય હતી તે વધારે આલેખાય. આ આત્મકથાકારોના કુટુંબ જરાક વિશિષ્ટ હતા. જયંતી દલાલની આ ઘેર પહેલે ઘેર વાર્તાની સવિતાના મનોમંથનમાં, એના ઘર છોડવાના પોતિકા નિર્ણયમાં સ્પષ્ટ રીતે સ્ત્રીની બદલાતી છબી જોઈ શકાય છે. પણ સમય સાથે, વધતા જતા ભણતર સાથે, નારી મુક્તિના આંદોલનોના પ્રભાવે નારી કઈ હદે બદલી એ જો જોવું હોય તો જયંતી દલાલની આ ઘેર પહેલે ઘેરની બિલકુલ સમાંતરે પણ 65-70 વર્ષ પછી લખતા ધીરુબેન પટેલની અરુંધતી વાર્તાની નારીને જોવી. અહીં પતિ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો છે એવું જણાવે ત્યારે નાયિકા રડવા કકળવાને બદલે શાંતિથી સંમતિ આપે છે. એકલા રહેવા માટે નવો ફ્લેટ અને જીવન નિર્વાહ માટે મોટી રકમ માંગતી અરુંધતી બીજો વિસ્ફોટ પણ કરે છે. એ કહે છે, એને કહી દેજો 3 છોકરાના બાપને પરણે છે તો 3 છોકરાની માં પણ એણે જ બનવું પડશે. હમણાં 2014 આસપાસ લખાયેલી પારુલ દેસાઈની અંદર બહાર વાર્તાની સીમા પણ પતિના બીજી સ્ત્રી સાથેના સંબંધ જાણ્યા પછી વિદ્રોહ નથી કરતી. પોતાની વર્ષોની મહેનતથી ઊભું કરેલું ઘર છોડવાની વાત પણ એ નથી કરતી.
નિરાત જીવે એ પતિને પોતાની જિંદગીમાંથી બહાર મૂકી આપે છે. આ શાંત વિદ્રોહ રડવા કકળવા કરતા વધારે પ્રભાવક છે. ગુજરાતી કથા સાહિત્યમાં 7મા દાયકાથી નારીવાદી વિચારસરણીના પ્રભાવ તળે બદલાયેલી નારીની છબી આલેખવાના સભાન પ્રયાસો મોટા ભાગના સર્જકોમાં જોઈ શકાય. નારીવાદી આંદોલનોએ સ્ત્રીઓમાં જાગૃતિ, સભાનતા આણી. પોતે પુરુષોએ બનાવેલા નિયમો અનુસાર પુરુષો દ્વારા રમાડાતી રમતો જ રમતી હતી એનું ભાન થતાં એણે એ નિયમોના કુંડાળાની બહાર પગ મૂકવાનું નક્કી કર્યું. પોતે માત્ર વંશવેલો વધારવાનું માધ્યમ નથી, પોતે વેતન વગરનો ગુલામ નથી, પોતાને માત્ર દેહ કે આત્મા નથી પણ દેહ અને આત્મા બંને છે એવું સમજતી થયેલી સ્ત્રી પોતી કે ઈચ્છા, ઝંખના કે અસંતોષ પણ વ્યક્ત કરતી થઈ. જરૂર પડે શોષણ કે અન્યાય સામે અવાજ ઉઠાવતી થઈ. નોકરી કરતી સ્ત્રીએ આર્થિક રીતે પગભર થવાને કારણે પુરુષ પ્રધાન સમાજે પહેરાવેલી ગુલામીની ધૂસરી ફગાવી દેવાની હિંમત કરી. સ્ત્રી બદલાઈ છે, પોતાના અસ્તિત્વ પરત્વે સભાન થઈ છે, પણ નગરોળ સમાજ કે પુરુષનું સામંતશાહી માનસ લગભગ હતા એવાને એવા જ રહ્યા. એના કારણે સ્ત્રીનો સંઘર્ષ વધ્યો. ઉંબર બહાર પગ મૂકતી આ સ્ત્રી પુરુષ પ્રધાન વ્યવસ્થા તંત્રમાં કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરે એ પણ હવે નિરૂપાય છે. પોતાની નૈસર્ગિક પ્રકૃતિને કારણે જતું કરતી, સમાધાનો કરતી સ્ત્રીનું આલેખન પણ હવે થાય છે. સ્ત્રીના મૂળભૂત પ્રશ્નો ઉપરાંત બળાત્કાર, ઘરેલું હિંસા, છેડતી, એકલતા, અસલામતી, લગ્નેતર સંબંધો જેવા પ્રમાણમાં ઓછા સ્પર્શાતા પ્રશ્નોને પણ વાર્તાકારો, નવલકથાકારોએ કળાના ધોરણે આલેખ્યા છે. માનસિક તરંગલંબાઈ શોધતી થયેલી મેધાવી માનીની સ્ત્રીએ એકલા રહેવાનું પસંદ કર્યું. પણ મૂળભૂત રીતે સ્ત્રીનું સંવેદના તંત્ર એકલા રહેવા માટે ટેવાયેલું નથી. ઘર, બાળક, સ્નેહ, હૂંફની ઝંખના એની નૈસર્ગિક પ્રકૃતિ હોવાને કારણે લગ્નેતર સંબંધોનું પ્રમાણ વધ્યું. પ્રેમ કે સ્નેહ જે કહીએ તે ક્યારે કઈ વ્યક્તિ સાથે થશે એની કોઈ આગોતરી આગાહી તો કરી શકાતી નથી. પણ આવો સ્નેહ જ્યારે પરિણીત પુરુષ સાથે થાય ત્યારે સામાજિક સ્તરે જતું કરવાનું, લાગણીના સ્તરે શોષાવાનું સ્ત્રીના ભાગે જ આવે. લગ્નેતર સંબંધોની સંકુલતા, તેના પરિણામે વેઠવી પડતી પીડાના વિવિધ આયામ પ્રગટ કરતી સારી વાર્તાઓની સંખ્યા 70 પછી વધી. હિમાંશી શેલતની ઈતરા કે અવલંબન, વિનેશ અંતાણીની 27 વર્ષની છોકરી વાર્તાઓમાં ઈતરા સ્ત્રીની પીડા આલેખાય છે. જે સંબંધને કોઈ ભવિષ્ય જ નથી એવો સંબંધ જાળવવા સ્ત્રી બધું જ હોડમાં મૂકી બેસે છે, જ્યારે પુરુષ ગૃહસ્થી જાળવીને તક મળે, સમય મળે આવો સંબંધ નિભાવે છે. સમાજની સ્વીકૃતિ વગરનો સાવ સાચુકલો પ્રેમ સ્ત્રીને મૂંઝવે છે. સ્ત્રી જેને ચાહે છે એને દુઃખી પણ નથી કરી શકતી, છોડી પણ નથી શકતી. એટલે એના ભાગે નર્યા સમાધાનો, પીડા અને હતાશા સિવાય ભાગ્યે જ કશું આવે છે. પ્રવીણસિંહ ચાવડાની તો 7-8 વાર્તાઓમાં લગ્નેતર સંબંધોના વિવિધ આયામ વ્યક્ત થયા છે. હિમાંશી શેલતની 11મો પત્ર કે હરીશ નાગરેચાની એન અફેર લગ્નેતર સંબંધની સાવ નિરાળી વાર્તા છે. ગુજરાતમાં સામાજિક સ્તરે અને સાહિત્યિક સ્તરે નારીની છબી બદલવામાં કુંદનિકા કાપડિયાની 7 પગલા આકાશમાંનો ઘણો પ્રભાવ રહ્યો. ઈલા આરબ મહેતાની 32 પૂતળીની વેદના નવલકથા કળાત્મકતાની દૃષ્ટિએ ચડિયાતી હોવા છતાં પ્રભાવક તો 7 પગલા આકાશમાં જ રહી. કુંદનિકા કાપડિયાની વાર્તા નવલકથા બેઉમાં નારી મુક્તિનો કે વિદ્રોહનો સૂર ઘણો બોલકો બનીને પ્રગટે છે. સમસ્યાનું તાર સ્તરે થયેલું કથન અને ભાષણ લાગે તેવો સર્જક આક્રોશ કૃતિને કલાત્મક ઊંચાઈએ પહોંચવા દેતો નથી. જોકે એક વાત કહેવી પડે કે કુંદનિકા કાપડિયાના કથા સાહિત્યમાં
માત્ર સમસ્યા, અન્યાય કે શોષણના ચિત્રો પાસે વાત અટકતી નથી. એમાંથી બહાર આવવા મથતી, પુરુષની અંતિમ સત્તાનો વિરોધ કરતી, જરૂર પડે માથું ઉંચકતી સ્ત્રી એમનામાં વધારે છે. 32 પુતળીની વેદનામાં પિતૃસત્તાક સમાજે અને ધર્મ સત્તાએ ભેળા થઈ સ્ત્રીની જે દુર્દશા કરી છે તેના લગભગ દરેક પાસાની વાત થઈ છે. પુરુષને અનુરાધા ગુપ્તા નામના સ્ત્રી સર્જકની જરૂર નથી. એને તો એક સામાન્ય ગૃહિણી જોઈએ છે જે એની ઘર ગૃહસ્થી જાળવે, પોતા માટે સરસ તૈયાર થાય, પોતાની આસપાસ ગરબા લેતી રહે. પત્નીની આગવી ઓળખ હોય, એ પતિથી વધારે કમાતી હોય, એ 5માં પૂછાતી હોય, તો એવી સ્ત્રી માટે પતિને ઘણા બધા પ્રશ્નો થાય છે. ધીરુબેન પટેલ સ્ત્રીના મનોવિશ્વને ઝીણી નજરે અવલોકી એના મનના અંધારા ખૂણાઓમાં અટવાતી ગોપિત ઝંખનાઓને બખૂબી આલેખી શકે છે. નારીના સંવેદના વિશ્વને આગવી રીતે અવલોકતા ધીરુબેન તટસ્થપણે નારીના 2 રૂપ, કાદંબરીની માં અને સાસુ, આલેખી શક્યા છે. આંધળી ગલીમાં મોટી ઉંમરે એકલી રહી ગયેલી સ્ત્રીના આંતરમનને ઉકેલતા ધીરુબેન હુતાશનમાં વહુથી ત્રસ્ત સાસુની વાત પણ કરી શક્યા છે. એમના કથા સાહિત્યમાં નારીની એકાંગી કે એકરંગી છબી નથી. સ્ત્રીની બીબાઢાળ છબીનો ધીરુબેન ઇનકાર કરે છે. એમની સ્ત્રી ન તો સામાન્ય છે, ન તો અનન્ય છે. એ જેવી હોવી જોઈએ એવી છે, પોતાની વ્યક્તિતા અને અસ્મિતા સમેત. સ્ત્રી મુક્તિનો ઝંડો કદી નથી પકડ્યો ધીરુબેને, તો પણ એ સ્ત્રીના વિશિષ્ટ પોતને આલેખી શક્યા છે. એમની અરુંધતી વાર્તામાં સમય સાથે નારીની છબી બદલાતી જોઈ શકાય છે. તો દીકરીનું ધન વાર્તામાં આ છબી બિલકુલ નથી બદલાય એ પણ જોઈ શકાય છે. ધીરુબેનની દીકરીનું ધન, વર્ષા અડાલજાની એક સાંજે, હરીશ નાગરેચાની ખીંટી, આ બધી વાર્તામાં દેખાતું સ્ત્રીનું શોષણ આપણને મોટે ભાગે ઘણા ઘરમાં જોવા મળશે. દીકરી મોટી થઈ જાય તો એને પરણાવવાને બદલે એની આવકના કારણે કોઈ એના લગ્નનો વિચાર નથી કરતું. એક બહુ જ સરસ ઋત્વિક ઘટકની ફિલ્મ છે મેઘે ઢાકા તારા, એ પણ આ જ વિષયની વાત કરે છે. કમાતી દીકરીની કમાણી ઘર માટે એટલી જરૂરી હોય કે મા બાપ એની વધતી જતી ઉંમર સામે આંખ મીચી લે. આવું માત્ર શહેરોમાં થાય છે એવું નથી. નવનીત જાનીની સ્થાપન વાર્તા કહે છે એ કમાણી ગામડાના લોકોને પણ એટલી જ સારી લાગે છે. બદલાતા સમય સાથે સ્ત્રીના પ્રશ્નો બદલાય એટલે એની સાહિત્યમાં આલેખાતી છબી પણ બદલાય. સ્ત્રીના ભણતરે, એની મેધાએ, આર્થિક સ્વાતંત્ર્ય હવે સ્ત્રીને સમાધાન કરતી અટકાવી. હવે માત્ર એકલતાના ઉપાય તરીકે ગમે તે વર સાથે ગોઠવાઈ જવાનું સમાધાન તે નથી સ્વીકારતી. સ્ત્રી માટે લગ્ન કરતા કારકિર્દીનું મહત્વ વધારે છે એવું નાગરેચાની ઉડાન વાર્તામાં સ્પષ્ટપણે કહેવાયું છે. કહ્યું છે સ્ત્રી માટે પુરુષ અનિવાર્ય હોઈ શકે, પતિ નહીં. પોતા જેવો પુરુષ ન મળે તો એકલા રહેવાનું પસંદ કરતી સ્ત્રીની છબી નાગરેચાની વાર્તામાં પણ છે. રમેશ દવેની ગઢ ઉંબર કે કંદર દેસાઈની 16 અને 16માં મોટી ઉંમરની સ્ત્રીની એકલતાની પીડા આલેખાઈ છે. માવજી મહેશ્વરીની પવન વાર્તામાં પણ મોટી ઉંમરે એકલી રહી ગયેલી સ્ત્રીની પીડા આલેખાઈ છે. વર્ષા અડાલજાની ગાંઠે બાંધ્યું આકાશ, અનિલ વ્યાસની ખૂણો કે ચચરાટ વાર્તાઓમાં કુટુંબ માટે ઘસાવામાં, પોતા માટે જીવવાનું ભૂલી ગયેલી સ્ત્રીઓની વાત છે. આખી જિંદગી ગોલાપામાં કાઢી હોય, બદલામાં નર્યા અપમાનો અવમાનનાઓ જ વેઠી હોય એવી સ્ત્રી પતિના મૃત્યુ પછી પણ પોતાની રીતે જીવી શકતી નથી. પણ એને એટલી ખબર છે કે જો પોતાની રીતે જીવવું હોય તો એ આકાશ તો પોતાની ગાંઠે જ બાંધ્યું છે, એને પ્રાપ્ત કરવું પડે.
પરિવેશથી, ભણતરથી સ્ત્રીના શોષણ કે એને થતા અન્યાયમાં બહુ ઝાઝો ફરક નથી પડતો. મેં આગળ પણ કહ્યું, વિરોધ કે વિદ્રોહનો આધાર જે તે નારીની સ્વકીયતા પર, આંતરસત્વ પર છે. કિરીટ દુધાતની બાયુ વાર્તામાં સૌથી અણઘડ ગણાયેલી સ્ત્રી દ્વારા વિરોધ થયો છે. મોહન પરમારની થળી વાર્તામાં દલિત સ્ત્રી ગામના દરબારને પાઠ ભણાવી શકી છે, તો એની સામે હરીશ નાગરેચાની એ વાર્તાની ભણેલી કમાતી નાયિકા ચૂપચાપ પતિનો માર ખાઈ લે. મણિલાલ પટેલની મગન સોમાની આશા વાર્તાની આશા જે સમાજમાં જીવે છે ત્યાં એનો વિદ્રોહ બહુ મોટો છે. અનામતના કારણે સ્ત્રી સરપંચ થાય તો પણ વહીવટ તો પતિ કે સસરા જ ચલાવે, એ ગામે ગામની સચ્ચાઈ છે. પણ કમલેશ પટેલની સહી વાર્તાની ભણેલી નાયિકા આ સચ્ચાઈને ખોટી પાડે છે. આ બદલાયેલી છબી છે. એ દિવસ દૂર નથી જ્યાં ભણેલી સ્ત્રી પુરુષ કહે ત્યાં સહી કરવાની ના પાડશે. આજે બદલાયેલા જીવન સંદર્ભે વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો બદલાયા છે, ત્યારે સ્ત્રી સમસ્યામાં, એના શોષણમાં બદલાવ આવ્યો છે ખરો. સ્ત્રી સાચા અર્થમાં સ્વતંત્ર થઈ છે ખરી. સાચા અર્થમાં એ પોતાની મરજીની માલિક છે ખરી. દેહથી પર થઈ એના અસ્તિત્વનો સ્વીકાર થાય છે ખરો. પુરુષનો અહમ, સ્ત્રી પરનો એનો માલિકી ભાવ, એનું સામંતશાહી માનસ લેશ માત્ર નથી પલટાયા. એ આપણને હરીશ નાગરેચાની કુલડી, કેટવોક અને કુબો વાર્તા કહે છે. 21મી સદીના આરંભે પણ દેહથી પર થઈ સ્ત્રીના અસ્તિત્વનો સ્વીકાર થતો નથી, એ કુલડી વાર્તામાં જોઈ શકાય છે. કોમી તોફાનોમાં હજી આજે પણ સ્ત્રી દેહનો ઉપયોગ બદલો લેવા માટે થાય છે. એ હિમાંશી શેલતની સજા વાર્તા આપણને કહે છે. સ્ત્રી જે ઘર માટે જિંદગી ઘસી નાખે, જીવનભરની કમાણી વાપરી નાખે, તો પણ એ ઘરમાં બહેનપણીને આવકારવા કે રાખવા એણે પતિની મરજી જાણવી પડે, મંજૂરી લેવી પડે, તો એ ઘર એનું કઈ રીતે કહી શકાય? કુબો વાર્તામાં નિરૂપાયેલી આ સમસ્યા જરાય નવી નથી, અને આજે સુધરેલા સમાજ અને બદલાયેલા આર્થિક અને સામાજિક મૂલ્યો વચ્ચે પણ આ સમસ્યા એવી ને એવી જ હોય તો પ્રશ્ન થાય, સ્ત્રીનું ખરું ઘર કયું? આ પ્રશ્ન વર્ષા અડાલજાની અનુરાધા પણ પૂછે છે. હરીશ નાગરેચાની કેટવોક વાર્તાની સંજના પણ પૂછે છે. સ્ત્રી દુઃખી હોય, એનું અપમાન કે શોષણ થતું હોય તો જ સમસ્યા કહેવાય એવું નથી. એના સ્ત્રી હોવાને કારણે જે સૂક્ષ્મ સ્તરની સમસ્યાઓ એને કનડે, એનું આલેખન પણ હવે ધીરે ધીરે થયું. આને આપણે બદલાતી છબી નહીં કહીએ, પણ સ્ત્રીના આવા સૂક્ષ્મ પ્રશ્નો પ્રત્યે પણ સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયું છે એવું આપણે ચોક્કસ કહીએ. દાખલા તરીકે, બીજાના જીવનને બદલી શકવાની તાકાત ધરાવતી સ્ત્રી પોતાની જિંદગીમાં કંઈ નથી કરી શકતી પરણ્યા પછી. એનું એક ઉદાહરણ અંજલિ ખાંડવાળાની શક્તિપાત વાર્તા અને પારુલ દેસાઈની ભણકાર વાર્તા. રવિન્દ્ર પારેખની લટ હુકમ નવલકથા આ જ વાત બહુ હળવાશથી કહે છે. સારા સાસરિયા મળે છતાં સ્ત્રીની જિંદગી લગ્ન પછી ધરમૂળથી બદલાઈ જાય છે, એ આપણી સામાજિક હકીકત છે. બિંદુ ભટ્ટની આડા હાથે મુકાયેલું ગીત, પૂજા તત્સતની તાવ, હિમાંશી શેલતની એકાંત વાર્તાઓમાં આ વાત કહેવાય છે. ફરિયાદ રૂપે નહીં, કહેવાની રીતે કહેવાય છે. મોટે ભાગે આપણા સમાજમાં સ્ત્રીને પણ ઈચ્છા હોઈ શકે, પસંદગી હોઈ શકે, એ પણ જાતીય જીવનમાં અસંતુષ્ટ હોઈ શકે, જાતીય અતૃપ્તિથી પીડાતી હોઈ શકે, એ પણ સ્પર્શની ઈચ્છા જણાવી શકે અથવા નકારી શકે, એ સ્વીકારાતું જ નથી. બદલાતા સમય સાથે હવે ધીરે ધીરે સ્ત્રી દેહનો, એના આવેગોનો સ્વીકાર થતો થયો. રમેશ દવેની શબવત, હર્ષદ ત્રિવેદીની આડ જેવી વાર્તાઓ કે બિંદુ ભટ્ટની મીરા યાજ્ઞિકની ડાયરી, આ બધા એના દ્રષ્ટાંત છે.
ઘર આખાના દરેક કામ ઉગતાથી આથમતા સુધી ઘસડતી સ્ત્રીને એ કામનો જશ મળવો તો દૂર રહ્યો, પણ સરકારી કાગળોમાં પણ એ કંઈ નથી કરતી જ કહેવાય છે. રવિન્દ્ર પારેખે એમની નવલકથા લઠ હુકમમાં હળવી રગે આ પ્રશ્નની ચર્ચા કરી છે. પુરુષ પ્રધાન સમાજની પરંપરાગત માન્યતા જ એવી બંધાઈ છે કે સ્ત્રીના ગૃહ કાર્યનું એ મહત્વ નથી સ્વીકારતો, પણ જો આ કામ એને જ કરવાના થાય તો સ્ત્રી આ બધા કામને કેવી રીતે પહોંચી વળતી હશે એ એને બિલકુલ સમજાય. જળદુર્ગ નવલકથામાં સ્ત્રીને શરીરથી શરીર ઉત્પન્ન કરવાનું સાધન માત્ર માનતા નીલ અને પ્રતીક સામે વિફરતી આભા પોતાના માતૃત્વ અને સ્ત્રીત્વનો છેદ ઉડાડતા અચકાતી નથી. સ્ત્રી એટલે માત્ર શરીર અને બીજું કશું નહીં એવું માનનારા પુરુષોને તમાચાને જેવો આ જવાબ છે. ધીરે ધીરે આપણો સર્જક હવે ટિપિકલ ભારતીય આર્ય નારીના આલેખનમાંથી બહાર નીકળતો થયો છે. એના આગવા વ્યક્તિત્વનો સ્વીકાર કરતો પણ થયો છે. વિનેશ અંતાણીની સ્ત્રી નામે વિશાખા વાર્તામાં વિશાખા પતિનું ઘર છોડ્યા પછી પોતીકી બુદ્ધિથી ધંધો વિકસાવે, આગવી ઓળખ ઊભી કરે. વર્ષો પછી પતિને એની જરૂર પડે ત્યારે વિશાખાને બોલાવે, પણ વિશાખાનો જવાબ છે, તમારે આવવું હોય તો આવી શકો છો મારા ઘરે, મારા ઘરના દરવાજા ખુલ્લા છે, હું નહીં આવું એવી ખુદદારી આ સ્ત્રી દર્શાવી શકે છે. હવે સ્ત્રી માત્ર શિક્ષિકા જ હોય કે નર્સ જ હોય એ ભૂતકાળની વાત છે. ચંદ્રકાંત બક્ષીની અનાર કે હરીશ નાગરેચાની ગાર્ગીની જેમ સ્ત્રી હવે પુરુષો પર સત્તા ચલાવતા હોદ્દા પર હોઈ શકે, એ એક્ઝિક્યુટિવ હોઈ શકે. પુરુષ કેન્દ્રી સમાજ રચનાએ અને પરિણામે સાહિત્યે સ્ત્રીને કાયમ ઘરના ખૂણે જ રાખી. એના કારણે કહેવાવા જેવું ઘણું મોડું કહેવાયું, પણ ખૂણો છોડીને ઉંમરા બહાર પગ મૂકી ચૂકેલી, પુરુષોના ઈજારા સમા ક્ષેત્રોમાં પ્રવેશી ચૂકેલી સ્ત્રીની બદલાતી છબી, એની વિવિધ રંગી છાંય ગુજરાતી કથા સાહિત્યે ઝીલી છે. ઓછું કમાતો પતિ વધારે કમાતી, વધારે લાયક પત્નીને નથી વેઠી શકતો એ હિમાંશી શેલતની વાર્તા નાયક ભેદમાં અને ઈલાબેનની 32 પુતળીની વેદનામાં આલેખાયો છે. સ્ત્રીની વધારે કમાણી પુરુષને કઠે છે, પત્નીનું પ્રમોશન પતિને ચચરે છે. વર્ષા અડાલજાની સૂક્તરને તાંતણેમાં પણ પત્નીના પ્રમોશન સંદર્ભે નાયક ભેદ વાર્તાની જેમ જ પતિ હલકી શંકા કરે છે. આજે પણ સ્ત્રીએ કેટલી રીતે પુરુષના અહમને પંપાળવો પડે છે. સ્ત્રીએ પતિવતી એના કુટુંબને, સગા સંબંધીઓને, મિત્રોને સાચવી લેવા પડે છે. ઘરમાં શાંતિ જળવાઈ રહે એ માટે મોટે ભાગે સ્ત્રી જતું કરે છે. એ હરીશ નાગરેચાની A.K.N. અફેર જેવી વાર્તામાં જોઈ શકાય છે. સ્વતંત્રતા આંદોલન નિમિત્તે સમગ્ર દેશમાંથી સૌથી વધુ ગુજરાતી સ્ત્રીઓએ ઘરના ઉંબરા ઓળંગેલા. પિકેટિંગ કરતી થયેલી ગુજરાતણે ધરાસણા સત્યાગ્રહમાં સામી છાતીએ લાઠીઓ ઝીલેલી. પણ આ શાંત, સરળ, અહિંસક, ગરવી, ગુણિયલ ગુજરાતણને એવું તે શું થયું કે 2002ના કોમી તોફાનોમાં એણે સક્રિય ભાગ લીધો? એની આ બદલાયેલી માનસિકતાને હિમાંશી શેલતે સજા ઉપરાંત બીજી વાર્તાઓમાં પણ ઝીલી છે. ભણતર વધ્યું, કાયદા વધ્યા, છતાં સ્ત્રીના અમુક પ્રશ્નો એવા ને એવા જ રહ્યા. દાખલા તરીકે ઓનર કિલિંગ જેવી વાત હિમાંશી શેલત નગર ઢિંઢોરા વાર્તામાં કરે છે. આખી માનવ જાતના ઉદ્ભવ સ્થાન સમી જગ્યાને સંડોવતી ગાળો સામે કેમ કોઈ આક્રોશ ફાટી નથી નીકળતો? સ્ત્રીઓ આટલી હદની અવમાનના વેઠે કઈ રીતે? મા બેનની ગાળો આપતા સમાજ સામે હિમાંશી શેલતની ગોમતી સ્તોત્ર વાર્તા યોગ્ય પ્રશ્ન ઉઠાવે છે. દરેક ઉંમરની ભણેલી કે અભણ સ્ત્રીને એનો દેહ પજવે છે. રસ્તે જતા આવતા જેને મન થાય એ પુરુષ જ્યાં મન થાય ત્યાં અડીને જતા રહે. ઘરના નજીકના સગા, શિક્ષક, ઓળખીતાઓ વહાલના બહાને મન થાય ત્યાં હાથ ફેરવી લે. સ્ત્રી એટલે માત્ર શરીર અને બીજું કશું નહીં.
આ પ્રશ્ન હિમાંશી શેલત, હરીશ નાગરેચા ઉપરાંત બીજા ઘણા સર્જકોએ પૂછ્યો છે. પરંતુ એક વાત કબૂલ કરવી પડે કે નારી મુક્તિ કે સ્ત્રી હકની વાત મોટે ભાગે શિક્ષિત વર્ગ સુધી, શહેરો સુધી મર્યાદિત રહી ગઈ છે, પહેલા પણ અને આજે પણ. મોહન પરમારની થળીની નાયિકા, કિરીટ દુધાતની બાયુના ચંચળમાં કે હિમાંશી શેલતની મુઠ્ઠીમાં વાર્તાના ગિરિજા પોતાની રીતે પુરુષને પહોંચી વળે છે, પણ એ તો એમનું પોતીકું સત્વ છે. એમને કોઈ નારી જાગૃતિની વાતોની જરૂર નથી. છેલ્લા 2-3 દાયકામાં આજ સુધી વણસ્પર્શું રહી ગયેલું વેશ્યા જીવનને પણ વાર્તાઓમાં સ્થાન મળ્યું. હિમાંશીબેનની કિંમત, ખરીદી, બારણું, મોત જેવી વાર્તાઓ. આમ તો સહકારી મંડળીઓ, બિન સરકારી સંગઠનો, સખી મંડળો વગેરેને કારણે હવે ધીમે ધીમે છેવાડાની સ્ત્રી પણ જાગી રહી છે. જોકે હજુ એમની વાતો સાહિત્યમાં ભાગ્યે જ પ્રવેશી છે. દારૂ પીતા પતિને કાઢી મૂકતી, મજૂરી કરી ઘર ચલાવતી સ્ત્રી રાત પડે વળી પેલા દારૂડિયાને ઘરમાં આવવા દઈ ખવડાવતી હશે ત્યારે એણે પોતાની જાત સાથે કેવી કારમી મથામણ કરવી પડતી હશે. હજુ એ મથામણ આલેખવાની બાકી છે. આ પેઢીઓ વાળવાવાળી, વડી પાપડવાળી, પડિયા પતરાળા બનાવવાવાળી, શેરડી ભાત રોપનારી, ગગનચુંબી ઇમારતોના ચણતરમાં મજૂરી કરનારી, દારૂની હેરાફેરી કરનારી હજારો સ્ત્રીઓને નારી મુક્તિ કે નારી સ્વાતંત્ર્ય વિશે કશી ખબર નથી. એમની મથામણો તો ખબર નહીં ક્યારે આલેખાશે. મહેન્દ્ર પરમારની પોલિટેકનિક વાર્તાએ સ્ત્રીઓના એક ઓર પ્રશ્ન સામે આપણું ધ્યાન દોર્યું, જેની આપણે જાણતા હોવા છતાં કાયમ અવગણના જ કરી હતી. ઘર અને નોકરી એમ બેવડા શોષણનો ભોગ બનતી નારીનો આક્રોશ હજુ એકેય સ્તરે પ્રગટ થયો નથી. આર્થિક સ્વાતંત્ર્ય, ઉજ્જવળ કારકિર્દી, પુરુષને પડકારતી બુદ્ધિશક્તિ ધરાવતી સ્ત્રીને પણ શારીરિક અસુરક્ષિતતાનો ભય મૂંઝવે છે. એનું શું કરીશું? કેમ સ્ત્રી પોતાથી ચડિયાતો પુરુષ શોધે છે? ઓછો ભણેલા પતિ પાસે વધુ ભણેલી, વધુ કમાતી સ્ત્રી કેમ વધારે દબાય છે? સમૂહ માધ્યમો અને વિશ્વ બજારોની ચાલમાં ફસાયેલી સ્ત્રી આજે જે દિશામાં જઈ રહી છે, ઓછા વસ્ત્રો અને ચુસ્ત દેહ, આઈપીએલમાં ઉછળતા નારી દેહ, ટીવીના વરવા નૃત્યો કે શોમાં ભાગ લેતી સ્ત્રી કશી મથામણ અનુભવે છે કે એણે સ્વતંત્રતાનો આવો જ અર્થ કાઢ્યો છે? એ આલેખવાનું હજુ બાકી છે. સારો કમાતી 10 પુરુષની બોસ હોય એવી સ્ત્રીને પણ રાતે બહાર એકલા જવામાં અસલામતી મૂંઝવે, એનો આક્રોશ ધારો કે નિરૂપાય તો એ સમાજ થોડો બદલાવાનો છે. અભિમન્યુ આચાર્યની વાર્તાઓમાં સ્ત્રીની જે છબી છે એમાં 2010 પછીની પેઢીની વાત છે. આજે ભણતી, પાર્ટીઓ કરતી, વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની દુનિયામાં જીવતી આ છોકરીને ઘરનાથી છુપાવીને સિગરેટ, શરાબ કે શરીર સંબંધ કશાનો બાદ નથી. આવી છોકરીઓ હશે તો જ અભિમન્યુએ આલેખી હશે ને. નારી મુક્તિની આ દિશા તો કોઈને પણ અભિપ્રેત નહોતી, અત્યારે પણ ન જ હોય. કારણ આ પેઢી એની પછીની પેઢીને કેવો વારસો આપશે એની ચિંતા થાય આવી નારી છબીથી. આમ તો છેલ્લા 20-25 વર્ષોમાં વીજાણુ માધ્યમે જે હદે સ્ત્રીના દેહનું મહાત્મ્ય કર્યું, અશ્લીલતા જે હદે બેડરૂમોમાંથી ડ્રોઈંગ રૂમોમાં થઈને ગલીના નાકે અને કોલેજના કેમ્પસોમાં પહોંચી ગઈ, એના પરિણામે સૌથી મોટું જોખમ સ્ત્રીની સલામતી માટે ઊભું થયું, જેની ઘણી બધી વાર્તાઓમાં વાત થઈ છે. પરંતુ બળાત્કારની આ વરવી ઘટનાની વાત સાવ જુદા દ્રષ્ટિકોણથી હિમાંશી શેલત મૃત્યુદંડમાં અને મિનળ દવે ભૂંસી નાખ્યું એક નામમાં કરે છે. બાકી તો 1947 હોય કે 2002, સ્ત્રી દેહ ત્યારે પણ બદલો લેવાનું સાધન હતો અને આજે પણ બદલો લેવાનું સાધન છે. એટલે આ માનસિકતામાં તો કોઈ પલટો આવ્યો નથી. થોડીક નવલકથાઓની વાત મેં કરી હતી. ક્રોસરોડ, મેઘાણીની વેવિશાળ, ઈવા ડેવની મિશ્ર લોહી, એ બધાની વાત હવે જતી કરી અને મારી વાતને પૂરી કરું છું, કારણ કે 1 કલાક થવા આવ્યો છે, એટલા માટે પૂરી કરું છું. ગૃહ જીવનને લગતી ઝીણી ઝીણી વાતો, સામાજિક સંબંધોની સંકુલતા
અને સ્ત્રીના આંતરમનને ઉકેલવાની વાતે સ્ત્રી સર્જક ઘણીવાર પુરુષ સર્જકને ચડી જાય છે. છેડતીથી લઈને બળાત્કારના પ્રશ્નો, ગંદી મજાક, મશ્કરી કે ઘરના પુરુષો દ્વારા થતી મારપીટ કે લગ્નેતર સંબંધોમાં લાગણીના સ્તરે અને સામાજિક સ્તરે વેઠતી અને વેઠ્યા જ કરતી સ્ત્રીની શારી નાખે એવી વેદનાની આપણે ત્યાં સ્ત્રી સર્જક વધારે ન્યાય આપી શક્યા છે એવું કહી શકાય. લગભગ 60-70 સુધી સમાજમાં અને પરિણામે સાહિત્યમાં સ્ત્રીની હેરાનગતિ પાછળ પુરુષ કરતાં સ્ત્રી વધારે જવાબદાર હતી. ધીરે ધીરે સંયુક્ત કુટુંબો તૂટ્યા, સ્ત્રી ભણતી થઈ, ઘરમાં સાસુ કે ફૈબા વગેરેનું ચલણ ઓછું થયું, પછીથી સ્ત્રીની મુક્ત છબી આલેખાતી થઈ એ પણ કબૂલવું રહ્યું. પુરુષ પ્રધાન સમાજે સ્ત્રીની જે માનસિકતા ઘડી એ સ્ત્રીને જ વધારે નડી. એ કેવી વિડંબના, એવું પણ જરાક વિચારવું પડે. એક બાજુ રામ મોરીની વાર્તાઓ છે જે ગ્રામ પ્રદેશમાં આજે પણ સ્ત્રીને હાથથી મારથી જ સંબોધવામાં આવે છે, અને બીજી બાજુ અભિમન્યુ આચાર્યની. બેઉ વાર્તાકાર 21મી સદીના પહેલા દાયકાના વાર્તાકારો છે. એક જ કાળખંડમાં બે અંતિમે જીવતી સ્ત્રી આપણી વચ્ચે છે એ હકીકત જો આપણે સ્વીકારીશું તો જ આ બે છેડાની નારી છબીને સ્વીકારીશું. આટલા સમયમાં આટલી જ વાત થઈ શકે મિત્રો. આ બધી જ વાતો વાર્તા, નવલકથા, નાટક અને દુનિયાભરની સમાજ અને સાહિત્યની સ્ત્રીની છબી આલેખવી હોય તો મને લાગે છે કે સપ્તાહ બેસાડવી પડે, વ્યાખ્યાન એના માટે બહુ ઓછું પડે. તમારા સૌનો આ સાંભળવા માટે આભાર.